વડોદરાના કમાટી બાગમાં મૂકેલા વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન છે। ઝી 24 કલાક રિયાલિટી ચેકમાં ખુલાસો થયો। એક જ વર્ષ પહેલા મુકાયેલા કુલર બિનઉપયોગી થયા છે। કુલરમાં પાણી જ ન હોવાથી લોકોને હાલાકી છે। લોકો પાણી વિના ટળવળવા માટે મજબૂર છે। કાળઝાળ ગરમીમાં જાહેર સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા નથી। કુલરની જાળવણી ન થતાં સહેલાણીઓએ પણ વ્યક્ત કરી નારાજગી। કોર્પોરેશન વહેલી તકે કુલર ચાલુ કરાવે તેવી માંગ પણ કરાઈ છે। કુલરની હાલત બિલકુલ ખરાબ છે। અત્યારે ઠંડુ પાણી આવતું નહીં। ઉનાળાનો સમય છે, પાણીને લોકો તરસા મળે છે, પણ અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં ઠંડા પાણીની। અને સરકારના એના ફંડમાંથી આવ્યું છે, પાણી જ નથી આવ્યું અને બહુ ગંદુ પાણી આવે છે બહુ ગંદુ પાણી આવે છે। ગરમીનો સિઝન છે, પ્રજાને પાણી મળતું નથી। અહીં આગળ કોઈ લગ્ન બગનનો સમય હોય છે, બરાબર, તો લખાવા આવે છે તો કોકને પાણી મળતું નથી। અહીં આગળ 4 લાખનું અહીં આગળ મૂકેલું છે તો કશું પાણી મળતું નથી। નાના નાના છોકરા આવે છે, પાણી આગળ તરસ્યા મળે અને ગરમીનો સમય છે, કુલર ચાલુ કરતા નથી અને આ લોકો પ્રજાના પૈસાનો કોઈ ઉપયોગ કરતું નથી। ખોટું આ લોકો કે કુલર મૂક્યું છે એનો કોઈ ઉપયોગ નથી। વડોદરા શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો છે અને કાળઝાળ ગરમી આકાશમાંથી વરસી રહી છે। તેવામાં કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેર જગ્યાઓ પર પાણીના કુલર લગાવવામાં આવ્યા હતા। તે કુલર આજે કયા પ્રકારના છે તેનું રિયાલિટી ચેક કરવા માટે ઝી 24 કલાકની ટીમ કમાટીબાગ ખાતે પહોંચી છે। આપ જોઈ શકો છો કે કોર્પોરેશન દ્વારા પાણીની ટાંકી ઊભી કરવામાં આવી છે, સાથે જ લાખો રૂપિયાના ખર્ચે આ કુલર ખરીદીને અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। શું તેમાં પાણી આવે છે કે નહીં આપણે ચેક કરીશું। તો જે રીતના તમે જોઈ શકો છો કે આ કુલરનું અમે જે નળ છે તે દબાવી રહ્યા છે, પરંતુ તેમાંથી પાણી નથી આવી રહ્યું। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ કુલર અત્યારે બંધ અવસ્થામાં છે, જેના કારણે પાણી નથી આવી રહ્યું। સાથે અહીંયા બહાર પણ પાઇપો લગાડીને લોકો પાણી ભરી શકે, પાણી પી શકે તે માટેની વ્યવસ્થા કરી હતી। ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પણ નળમાં પાણી નથી આવી રહ્યું। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોર્પોરેશન દ્વારા 1 વર્ષ પહેલાં જ આ જે તમામ કુલરો મૂકવામાં આવ્યા હતા અલગ અલગ સ્થળો પર, તે તમામ કુલરો અત્યારે શોભાના ગાંઠિયા સમાન છે। કુલરો બગડી ગયા છે। લાખો રૂપિયાનો ખર્ચ આ કુલર લગાવવા પાછળ કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ખર્ચનો જે સદુપયોગ થવો જોઈએ તે સદુપયોગ નથી થઈ રહ્યો। કમાટીબાગમાં રોજે રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે, પર્યટકો આવતા હોય છે, સાથે જ અહીંયા શુભ પ્રસંગો થતા હોય છે તેના લોકો પણ આવતા હોય છે। તેમ છતાં પણ તેમને પીવાનું પાણી જે આરોનું ઠંડુ પાણી ગરમીમાં કાળઝાળ ગરમીમાં મળવું જોઈએ તે નથી મળી રહ્યું અને તેના કારણે જોઈ શકો છો કે જે ભાઈ છે તેમને પાણી પીવા માટેનો પ્રયાસ કર્યો, પરંતુ તેની અંદર પાણી જ નથી આવી રહ્યું। એટલે એક તરફ કોર્પોરેશન માત્ર લાખો રૂપિયાનો ખર્ચ કરીને દેખાડો કરે છે, કુલર મૂકે છે, પરંતુ તે કુલર એક જ વર્ષમાં બગડી ગયા છે, શોભાના ગાંઠિયા સમાન થયા છે। નાગરિકો કહી રહ્યા છે કે પ્રજાના ટેક્સના પૈસાનો આવી રીતે ઉપયોગ થાય તે સવાલો નાગરિકો પૂછી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાએ જે 1 વર્ષ પહેલાં કુલરો મૂક્યા હતા તે ફરીથી ક્યારે શરૂ થાય છે અને ક્યારે લોકોને ફરીથી કુલરમાંથી ઠંડુ પાણી પીવા માટે મળે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ।